નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે ડાઉન ગયું છે. નિફ્ટી ઇન્ડેક્સ 47 પોઈન્ટ ઘટી 25,474 બંધ આવ્યો છે. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં આજે 0.80% તેજી રહી હતી. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 1.5% ડાઉન ગયો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.40% ડાઉન ગયો છે. ગોલ્ડ આજે 0.5% જેટલું ડાઉન ગયું છે. સ્ટોકમાં આજે મેટ્રોપોલિસ હેલ્થકેર 10% પ્લસમાં રહી ₹2,057 બંધ આવ્યો છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ 6.5%ની તેજી સાથે ₹788 બંધ આવ્યો છે. નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ 6.25% વધીને ₹89 બંધ આવ્યો છે. શેરમાં એસજીએસ ટેકનોલોજીમાં 5.5%ની તેજી જોવા મળી હતી. સ્ટોક ₹650 બંધ આવ્યો છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ. આઉટડોર હોર્ડિંગ્સ, જેમ કે હાઈવે ઉપર જે મોટા મોટા હોર્ડિંગ એડવર્ટાઇઝના લાગે છે, તે આ કંપનીના કોન્ટ્રાક્ટ હોય છે. બીજું, રિયલ એસ્ટેટ ટ્રેડિંગનો વ્યવસાય પણ કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 47 કરોડ હતું, તે વધી 70 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 3 કરોડથી વધી 10 કરોડ થયો છે, જે ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 94% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 36% છે. આ કંપનીએ 2 વર્ષમાં શેર હોલ્ડરોને 244% જેટલું વળતર આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો રિઝર્વ 149 કરોડ છે. બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે, 0 બોરોવિંગ છે. માર્કેટ કેપ 790 કરોડની છે. પીઈ રેશિયો 41 છે. આરઓસી 15.5% છે. આરઓઈ 12% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.76% છે. એફઆઈઆઈ 8% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.24% છે. આ એક પ્રોફિટેબલ માઇક્રોકેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹543 છે. 52 વીક હાઈ ₹620 સુધી ગયેલો છે. કંપની માર્ચ 2023માં લિસ્ટેડ થયેલી છે. આગળની કંપની છે કેપ્લિન પોઇન્ટ લેબોરેટરી લિમિટેડ. દવા બનાવતી તથા નવા સંશોધન કરતી આ કંપની આફ્રિકા, અમેરિકા જેવા દેશોમાં પણ કારોબાર કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 453 કરોડ હતું, તે વધી 502 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 121 કરોડથી વધી 145 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 251 કરોડ, ત્યાંથી 308 કરોડ, ત્યાંથી 377 કરોડ, 461 કરોડ થઈ અને 541 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 21% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 15% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5 કરોડનું છે. રિઝર્વ કંપની પાસે 3,209 કરોડ છે. માર્કેટ કેપ 15,391 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹2,025 છે. 52 વીક હાઈ ₹2,641 સુધી ગયેલો છે. પીઈ રેશિયો 28 છે. આરઓસી 25% છે. આરઓઈ 21% છે. ફેસ વેલ્યુ ₹2 છે. ડિવિડન્ડ યીલ્ડ 0.25% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 70.56% છે. એફઆઈઆઈ 5.73% છે. ડીઆઈઆઈ 2% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.72% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળ એક સજ્જન કહે છે, જિંદાલ વર્લ્ડ વાઇડ શું કરાય? અલગ અલગ પ્રકારના કાપડનું ઉત્પાદન કરતી આ એક અમદાવાદ, ગુજરાતની ટેક્સટાઇલ કંપની છે. કંપની પ્રોફિટેબલ છે.
પરંતુ ક્વાર્ટર ટુ ક્વાર્ટર અથવા યરલી નફો ઘટે છે અથવા વધતો નથી, જેના કારણે સ્ટોક દબાણ નીચે છે. સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ સ્ટોક લાંબા સમયે તો કંપનીના પ્રોફિટને જ ફોલો કરતો હોય છે. કાપડ ઉદ્યોગમાં ઇન્ટરનેશનલ સ્પર્ધાને લઈને માર્જિન પર દબાણ આવ્યું છે. પ્રોફિટમાં વધારો થયા પહેલા રિયલ મૂવમેન્ટની શક્યતા નથી અથવા ટેમ્પરરી ઉછાળો આવે. આગળ એક સજ્જન કહે છે, એરિઝ એગ્રો લિમિટેડ વિસ્તૃત માહિતી આપવી. સૌથી પહેલા આપણે ખાતર બનાવતી આ કંપનીના ફંડામેન્ટલ ઉપર નજર નાખીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 106 કરોડ હતું તે વધીને 127 કરોડ થયું છે. નેટ પ્રોફિટ માર્ચ 24 ક્વાર્ટરમાં -6.28 કરોડ હતો, જે જૂન 24માં 7.16 કરોડ પ્રોફિટ થયો. ત્યાંથી સપ્ટેમ્બર 2024માં 19.5 કરોડ પ્રોફિટ થયો. ત્યાંથી ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં પ્રોફિટ ઘટીને 11.5 કરોડ થયો. ત્યાંથી માર્ચ 2025માં -3 કરોડ 91 લાખ પ્રોફિટ થયો છે. આ કંપનીનો પ્રોફિટ વધારે અપડાઉન થયા કરે છે અને ખાસ વાત એ છે કે લાસ્ટ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ માઇનસ ગયો હોવાથી બાકીના પ્લસ પોઈન્ટને અવગણવા જોઈએ. જોકે આ કંપનીની એક ખાસિયત છે કે જૂન ક્વાર્ટરમાં કંપની પ્રોફિટમાં આવે છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સારું રિઝલ્ટ લઈને આવે છે. કંપની કન્સિસ્ટન્ટ નથી. જેઓ ચોક્કસ ગણિત ગણીને નજર રાખી શકે તેવા ટ્રેડરો શોર્ટ ટાઈમ માટે ટ્રેડ કરીને પ્રોફિટ તારવી લેતા હોય છે. આવી કંપનીમાં તેવી એની ચાર્ટ પેટર્ન છે. જે રીતે સ્વિંગ કરતા હોય છે ટ્રેડરો, તેના માટે આ કંપની કામની છે. સપોર્ટ અને રજિસ્ટરની વચ્ચે સ્ટોક અથડાયા કરે છે. જાન્યુઆરી 2008થી લઈને આજ સુધીનું રિટર્ન 46% છે. દરેક સ્ટોકની એક તાસીર હોય છે અને પોતાનો એક વ્યવહાર હોય છે અને દરેક ખેલાડી પોતપોતાના દ્રષ્ટિકોણથી ખેલ ખેલતા હોય છે. આવી ચાલ જેને હેન્ડલ કરતા આવડે તેના માટે આ કંપની સારી કહી શકાય. આગળ એક સજ્જન પિરામલ ફાર્માને લઈને પૂછે છે કે શું કરવું. ફાર્મા સેક્ટરની આ કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 2552 કરોડ હતું તે વધીને 2756 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 101 કરોડથી વધી 156 કરોડ થયો છે. જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ નબળા આવ્યા હતા. માર્કેટ કેપ 26,700 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 202 રૂપિયા છે. પીઈ રેશિયો 302 છે, જે ઘણો વધારે કહી શકાય. મતલબ કે સ્ટોક ઊંચા લેવલે ટ્રેડ કરી રહ્યો છે. જૂન 25 ક્વાર્ટરનું રિઝલ્ટ સારું જો આવે તો પી એડજસ્ટ થઈ શકે. આરઓસી 6.5% છે. આરઓઈ 1% છે, જે સિંગલ ડિજિટમાં છે. નેટ પ્રોફિટ વધારે અપડાઉન થયા કરે છે. કોઈ ચોક્કસ દિશા નથી, માટે કંપની જોખમી કહી શકાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.